નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મહિધરપુરા રેલવે સ્ટેશન પાસેથી મહિલાના હાથમાંથી પર્સ સ્નેચિંગ કરી ભાગી જનાર 2 આરોપીમાંથી એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો। મહિલા મહારાષ્ટ્રથી સુરત પોતાના વતનમાં લગ્ન પ્રસંગે આવી હતી। સુરત શહેરના મહિધરપુરા રેલવે સ્ટેશન પાસે મહારાષ્ટ્રની મહિલા પોતાના લગ્ન પ્રસંગે આવી હોય પસાર થઈ રહી હતી ત્યારે કાળા કલરના હોન્ડા કંપનીના સીડી 110 ઉપર આવેલ 2 આરોપીઓએ મહિલાના હાથમાં રહેલ પર્સ સ્નેચિંગ કરી ભાગી છૂટ્યા હતા। આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી બંને આરોપીઓની ઓળખ મેળવી લીધી હતી। પોલીસ તપાસમાં આ ગુનામાં અનીસ ઉર્ફે મનુ લંગડા, યુનુસ બેગ મિર્જા અને શોએબ ઉર્ફે લાલ રઈસ પઠાણ બંને સંડોવાયેલા હોવાથી બંનેની શોધખોળ શરૂ કરી હતી। તેમાંથી અનીસને ઝડપી લેવામાં આવ્યો હતો। બીજો આરોપી શોએબ પઠાણને ઝડપી લેવાના તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે અનીસ ઉપર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 10 કરતાં વધારે ગુના નોંધાયેલ છે, ત્યારે શોએબ પઠાણ ઉપર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 33 કરતાં વધારે ગુના નોંધાયેલ છે। પકડાયેલ અનીસ બેગ મિર્જાને નામદાર કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે।